आप हो ना इधर ही, आप हो सामने प्लेट में दो मैडम, प्लेट दो, प्लेट आपका नहीं भाई खाता। It's a privilege to have all our chief guests here today with us. होता है क्या होता है जिस रात में दुनिया सेमिकॉन प्राइवेट लिमिटेड के लोकार्पण प्रसंग में हम सब के बीच उपस्थित भारतीय जनता पार्टी गुजरात प्रदेश के अध्यक्ष केंद्रीय मंत्री श्री CR पाटिल जी, श्री अशोक मेहता जी, ईश्वर भाई परमार यहाँ के विधायक, सूरत डिस्ट्रिक्ट पंचायत के प्रेसिडेंट भाविनीबेन पटेल, श्री विजय भंडारी जी, श्री SM मेहता, श्री पृथ्वीराज कोठारी जी, श्रीमती मोना कंदार जी, श्री मनीष गुरवानी जी, श्री हिमांशु भाई शाह, श्री इंदर जैन जी, श्री वीरप्पन जी और यहाँ पे उपस्थित सभी मेहमानों को खास तौर पे मैं आज अभिनंदन देना चाहता हूँ। હું તમારા સૌ વતી સૌથી પહેલા અશોકભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આશરે 38 વર્ષ પહેલા સુરતમાં 1500 રૂપિયાની નોકરીથી એમને શરૂઆત કરી હતી અને આજે 1500 કરોડની વેલ્યુએશન જોડે કંપનીનું લોકાર્પણ થયું। પાકું મારવાડી બોલવાળા અશોકભાઈ આજે થરથરાટ ઇંગ્લિશમાં આપણે સૌને પ્રભાવિત કરી ગયા। અશોકભાઈ અને એમની આખી ટીમને ઘણા વર્ષોથી સામાજિક પ્રસંગો અને સામાજિક કામોમાં એમને ખૂબ નજીકથી જોયા છે। ખૂબ જ કમિટેડ કામગીરી કરનાર વ્યક્તિ છે। એમને જે કામ કર્યું છે એમાં હંમેશા એમને ડંકો વગાડ્યો છે। અહીંયા બેઠેલા ટેક્સટાઇલના સૌ ટ્રેડર્સ જાણતા હશે કે એક્સપોર્ટનું જ્યારે નવું શરૂઆત થઈ ત્યારે સૌથી વધારે એક્સપોર્ટ સુરતમાંથી કરાવનાર એ અશોક મહેતા છે। એમ્બ્રોડરીની અંદર પોતે ડંકો વગાડ્યો, એમનું નામ અશોક મહેતા છે અને આજે ટ્રેડિશનલ બિઝનેસમાંથી એક કદમ એટલે કે એક પગલું બહાર ભરવું એ સુરત શહેરના સૌ ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ સારી પ્રેરણારૂપી એમનું કામ છે એવું હું માનું છું। કારણ કે સુરતમાં અને સુરત શહેર આપણું ઉદ્યોગ માટે જાણીતું છે।
પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક પેઢી દર પેઢી હીરામાં હોય તો દીકરાના દીકરા તો હીરાની પેઢી ચલાવે, એ દીકરો સફળ કહેવાય. પણ જો દીકરો કોઈ પોતે બહાર ચાલીને કોઈ નવો બિઝનેસ કરવાનો પ્રયત્ન કરે તો ક્યાંક ને ક્યાંક એના માટે શંકાઓ ઊભી થતી હોય છે. સુરતની અંદર ટેક્સટાઇલ જોશો તો બી પેઢી દર પેઢી એક પછી એક બધા જ લોકો ટેક્સટાઇલની અંદર કામ કરતા હોય. પરંતુ આ વિચારોમાંથી બહાર આવીને દુનિયાની માંગમાં આપણે શું કરી શકીએ છીએ અને આપણે આપણી જગ્યા કઈ રીતે બનાવી શકીએ છીએ એ દિશામાં વિચારીને કામગીરીને આગળ વધારવાનું શ્રેય હું અશોક મહેતાને આપું છું ને એમના આખા પરિવારને. આ ખૂબ મોટું રિસ્ક છે. એ રિસ્ક લેવાની કેપેસિટી અને એ કેપેસિટી જોડે હિંમત કરીને આજે પ્રયાસ કર્યો અને પ્રયાસ 100% સફળ જ જશે. કારણ કે એમનો સ્વભાવ અને એમનો વ્યવહાર એ હંમેશા કમિટમેન્ટ જોડે જોડાયેલો છે. તે માટે લોકોના આશીર્વાદ હંમેશા એમની સાથે રહ્યા છે. એટલે ફરી એકવાર હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના મિત્ર તરીકે બી અભિનંદન આપું છું અને રાજ્યના મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર તરીકે બી હું એમને અભિનંદન આપું છું. સાથે સાથે સેમિકન્ડક્ટરની અગર વાત કરીએ, આપણે મોનાબેને બધું જ આપને સમજાવ્યું છે. હું માત્ર દેશી ભાષામાં આપને કહું તો સેમિકન્ડક્ટર એ આપણા દેશની સૌથી મોટી માંગ છે. આજના યુગમાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે, કાર્સ હોય કે મોબાઈલ હોય, બધી જ વસ્તુની અંદર ઇલેક્ટ્રોનિક અને ખાસ કરીને સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થતો હોય છે. તમને કદાચ અંદાજો નહીં હોય પણ આ દેશમાં સેમિકન્ડક્ટર જોડાયેલો છે. તે માટે લોકોના આશીર્વાદ હંમેશા એમની સાથે રહ્યા છે. એટલે ફરી એકવાર હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના મિત્ર તરીકે બી અભિનંદન આપું છું અને રાજ્યના મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર તરીકે બી હું એમને અભિનંદન આપું છું. સાથે સાથે સેમિકન્ડક્ટરની અગર વાત કરીએ, આપણે મોનાબેને બધું જ આપને સમજાવ્યું છે. હું માત્ર દેશી ભાષામાં આપને કહું તો સેમિકન્ડક્ટર એ આપણા દેશની સૌથી મોટી માંગ છે. આજના યુગમાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની માંગ વધી છે, કાર્સ હોય કે મોબાઈલ હોય, બધી જ વસ્તુની અંદર ઇલેક્ટ્રોનિક અને ખાસ કરીને સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થતો હોય છે. તમને કદાચ અંદાજો નહીં હોય પણ આ દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ લાવવાનો પ્રયાસ ઇન્દિરા ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ને ત્યારથી શરૂઆત થઈને દરેક પ્રાઇમ મિનિસ્ટરે અલગ અલગ દેશની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સફળતા એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશને મળી અને એક દાખલો ગુજરાતની ગવર્નન્સનો આપ સૌને આપવા માંગુ છું. આમ તો અશોકભાઈએ કહ્યું કે જ્યાં મેં 1500 રૂપિયાથી વર્ધમાનમાં કામ ચાલુ કર્યું હતું, નોકરી શરૂ કરી હતી, ત્યાર પછીના જેટલા પણ શેઠ લોકો સાથે નોકરી કરી એ બધા જ આજે આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા છે એવું એમને મને. આમ તો અશોકભાઈ એટલે હું મારી ભાષામાં કહું તો એમ કહી શકાય કે ટેક્સટાઇલમાં એક રંગલારા, કપડાને રંગવાવાળા, કપડામાંથી કપડાનું કામ કરવાવાળા અને સેમિકન્ડક્ટરની ચીપ બનાવવાની વાત કરે ત્યારે એમના તરફ આશ્ચર્યથી જોવું પડે. જ્યારે મને આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે પહેલાં તો મને વિશ્વાસ જ નહોતો કે આ સામાન્ય દેખાતો વ્યક્તિ આ અસામાન્ય કામ કરવાની વાત કેવી રીતે કરે છે. પરંતુ આજે જ્યારે જોયું અને એમના માટે સાંભળ્યું અને તમારી બધાની ઉપસ્થિતિથી વિશ્વાસ થઈ ગયો કે આ નાનો દેખાતો માણસ ખૂબ મોટો છે, ખૂબ સાહસી પણ છે અને સફળતા માટે જ સર્જાયો છે એવું આજે આપણે એમને જોઈને ચોક્કસપણે કહી શકીએ વિશે. તો એમને આપના અને મારા વતી સૌ વતી એમને એડવાન્સમાં અભિનંદન આપું છું. હું જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પાસેથી એમના માટે શુભેચ્છા લેટર માંગ્યો ત્યારે એમને લાગ્યું કે આ સુરતમાં થઈ રહી છે. મેં કીધું હા સાહેબ, તો કોણ કરે છે? કેમ કે નામ જાણીતું નથી. જે ટેક્સટાઇલ સાથે જોડાયેલા એક ઉદ્યોગપતિ કરે છે.
કે કરી શકશે. મેં કીધું સાહેબ એમનો વિશ્વાસ છે કે સૌથી પહેલું પ્રોડક્શન ગુજરાતમાં એ અશોકભાઈ લાવવા માટે આગળ વધી રહ્યા છે. સરકારની યોજનાઓની વાત કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે આ સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટે ઇન્ડસ્ટ્રીને 90 દિવસની અંદર મને લાગે જમીન તો કદાચ 30 દિવસની અંદર આપવામાં આવતી. મોટાબેન કહી શકશે કે 30 દિવસની અંદર જમીનનું અલોટમેન્ટ થઈ જાય. મુખ્યમંત્રી એમને સામેથી પૂછે કે તમને હજુ કંઈ અડચણો હોય તો કહો. કેમ કે પહેલો જે કાર્યક્રમ ગાંધીનગરમાં થયો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હાજર હતા અને મને પણ એમાં ઉપસ્થિત રહેવા માટે તક મળી હતી. ત્યારે આ ચીફ શું છે એનું મારે બાજુવાળાને પૂછવું પડ્યું હતું. અને આજે મારી બાજુમાં અશોકભાઈ હતા ત્યારે એમણે તો મને પહેલી ચીપ્સ એક અહીંયા પ્રેઝન્ટ આપી દીધી યાદગારી માટે. એ ખરેખર આટલી ઝડપમાં આ દિશામાં આગળ વધવા માટેનો વિચાર આવે, એનો અમલ થાય અને આ અમલમાં સાહસ કરવાની વૃત્તિ થાય. ખરેખર આ સામાન્ય દેખાતો માણસ અસામાન્ય તો છે જ એવું કહી શકાય. હર્ષભાઈ એમને કહ્યું કે સુરતની ધરતીને હું વંદન કરું છું. આ તાપીથી વાપી વચ્ચેનો જમીનનો પ્રભાવ એવો છે કે તાપી નદીનું પાણી એવું છે કે જે સાહસ કરવા માટે પ્રેરે છે. અને એની જમીન એની પૃથ્વી એવી છે કે જે આ પૃથ્વી પર સાહસ કરીને આગળ વધે છે અને ચોક્કસપણે સફળતા પણ મળે છે. અને એટલા જ માટે સફળતાને વરેલા અનેક ઉદ્યોગકારો આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. એક સમય એવું કહેવાતું હતું કે ટેક્સટાઇલ માટે સુરત જાણીતું હતું. પછી ડાયમંડ આવ્યું. ડાયમંડ પહેલા નંબરે આવી ગયું કે ડાયમંડનું ટર્નઓવર, એની કિંમત, એની સાથે જોડાયેલા લોકો લગભગ 10 લાખથી વધુ લોકોને રોજીરોટી આપતું હતું. એના કારણે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે સુરત ઓળખાતું હતું. ત્યાર પછી કદાચ આપને ખબર ના હોય પણ મેડિકલ ડિવાઇસ બનાવવા માટે પણ આખા દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ નંબરે છે અને ગુજરાતમાં સુરત પ્રથમ નંબરે છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ અનેક ટેકનોલોજી સાથે अनेक इंस्ट्रूमेंट लाविने सूरत शहर में कड़ोदरा में सेमीकंडक्टर चिप बनाने का आज शुरू हो रहा है. हमारे श्री टेक्सटाइल इंडस्ट्री के जुड़े हुए श्री अशोक मेहता जी ने चिप बनाने का यहाँ आयोजन किया करीब 15 एकड़ जमीन में. सबसे पहले इनका प्रोडक्शन है, उसके लिए उनकी तैयारी चल रही है. जो सूची सिविकॉन उन्होंने उस नाम के साथ एक काम शुरू किया है और सूची का अर्थ होता है शुभ. तो बिल्कुल इसके अंदर शुभ होगा. सूरत टेक्सटाइल से जाना जाता था, सूरत डायमंड से जाना जाता था, सूरत सोलर पैनल के लिए जाना जाता था. अब सूरत ये चिप्स के लिए भी जाना जाएगा. जो सेमीकंडक्टर चिप्स यहाँ पर बनेगी और उनके साथ साथ बाकी लोग भी जुड़ेंगे. जो अशोक भाई सबको साथ लेने के लिए जाने जाते हैं. इंडस्ट्री में उनके बहुत पुराना टेक्सटाइल का 38 ईयर का अनुभव भी है, संबंध भी है और जो मन में उनके साहस वृत्ति भी है, उसी के कारण वो आज यहाँ तक पहुँचे हुए हैं. मैं मानूंगा कि सूरत के लिए बहुत बड़ा वरदान साबित होगा. आज तो उन्होंने 1500 इंजीनियरों को काम दिया है, मगर आने वाले दिनों में और लोगों को भी यहाँ पर काम मिलेगा और एम्प्लॉयमेंट की बहुत बड़ी व्यवस्था होगी. सूरत का डेवलपमेंट में इसका बड़ा हिस्सा रहेगा. सर, प्रधानमंत्री डिजिटल इंडिया की बात करते हैं. जो ये गुजरात और देश का जो फर्स्ट इस तरीके से चिप बनाने की जो सिस्टम है, अन्य देशों के साथ कैसा कंपटीशन है और देखिए, कंपटीशन तो सभी जगह सभी देशों के साथ रहेगा, होना भी चाहिए. उसी की वजह से क्वालिटी भी मेंटेन होगी, प्रोडक्शन भी होगा और कैसे वो सस्ता मिले उसके लिए भी, उसकी कॉस्ट भी कम हो उसके लिए भी लोग प्रयत्न करेंगे. मुझे विश्वास है कि हमारे यहाँ जो लेबर मिल जाता है, अभी तो स्किल लेबर भी इसके अंदर जो चाहिए वो भी मिल जाएगा और उसी की वजह से बाकी देशों के साथ कंपटीशन में हम आगे बढ़ पाएंगे. हमारे जो युवा है, इनके पास टैलेंट है, उनको ये बताने का मौका भी यहाँ पर मिलेगा
उसकी वजह से स्पर्धा में हम जरूर जीतेंगे, ऐसा मुझे विश्वास है। केंद्र धन्यवाद। सरकार और गुजरात सरकार किस तरीके? जी सर, आप 1500 की नौकरी करे तो आज इंडस्ट्रीज का मालिक बन गए, किस तरह से देखेंगे? देखिए, मालिक मैं नहीं होता हूँ, मालिक भगवान होता है। ये हमारी गलतफहमी। मैंने जब से अपना बिजनेस चालू किया है, एज ए कंपनी का मैनेजर के रूप में ही मैं काम करता हूँ, तभी मुझे सक्सेस मिलता है। मालिक बन के बैठूंगा जिस दिन, उस दिन इंडस्ट्री नहीं चलेगी, ये मेरा सोच है। तो हर इंडस्ट्री वाले को खुद को काम करने का होना चाहिए, ये मेरा सोच। सेमीकंडक्टर का यूज किस तरह से? सेमीकंडक्टर आज इस दुनिया में और आने वाले भविष्य में, आप जो कैमरा लेके खड़े हैं वो बिना चिप्स के नहीं चल सकता है। आप घर से निकलते, गाड़ी निकालते, बिना चिप्स के नहीं चल सकती है। तो पूरी दुनिया चिप्स के बिना रुक जाती है। और हमने ये कदम बढ़ाया है और देश को आत्मनिर्भर करना है सेमीकंडक्टर के लिए। आपका विजन क्या है? मेरा विज़न ये है कि सेमीकंडक्टर के लिए इंडिया को आत्मनिर्भर करना, और मैं पर डे 5 मिलियन चिप्स तक पर डे का प्रोडक्शन पर पहुंचूं, ऐसा मेरा टारगेट है। ये शुरुआत में किस किस तरह की चिप बनाए? अभी हम लोग जो चिप्स बना रहे हैं वो इलेक्ट्रॉनिक्स की चिप बना रहे हैं, लेकिन आने वाला समय हम ऑटो इंडस्ट्रीज़ की चिप्स भी बनाएंगे। और हो सकता है कि मैं इसरो और नासा में जो चिप यूज़ होती है उसके ऊपर भी रिसर्च एंड डेवलपमेंट करूँगा। इक्विपमेंट जो है कौन से देश? वो सारे जापान से ज़्यादा हैं, कोरिया से हैं, मलेशिया से हैं, सिंगापुर से हैं और जर्मनी से हैं। केंद्र सरकार और राज्य सरकार से क्या क्या आपको फायदे मिल रहे हैं? देखिए, मैं इंडस्ट्री जो प्रारंभ की वो सरकार की सब्सिडी के लिए मैंने इंडस्ट्री नहीं लगाई है। सरकार के सपोर्ट से मुझे एडिशनल बेनिफिट मिलेगा, मैं वो एक्सपांड करूंगा, लेकिन खाली गवर्नमेंट की सब्सिडी लेने के लिए मैंने इंडस्ट्री नहीं लगाई है। और अभी जो मैंने इंडस्ट्री लगाई है वो पूरे अपने पैसे से लगाई है। अशोक भाई, किस तरह से आपको ये विचार आया कि ऐसी इंडस्ट्री डालनी चाहिए? जब कोविड का टाइम था, जब सब हम टीवी पे देखते थे, कार तैयार है लेकिन चिप्स नहीं है तो गाड़ी की डिलीवरी नहीं जा सकती है, लैपटॉप तैयार है चिप्स नहीं है, तभी विचार आया कि क्यों नहीं इस इंडस्ट्री में हम एंटर करें, और वो सपना आज साकार हुआ। પ્લાન શરૂ કરી રહ્યા છો, કઈ રીતે આ વિચાર એકચ્યુઅલી નરેન્દ્ર મોદીજીના વિઝન હતું કે સેમિકન્ડક્ટર ચિપ્સનું એકચ્યુઅલી ઇન્ડિયામાં શોર્ટેજ છે। એ વિઝનને મારા પપ્પાએ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કર્યું અને વી સ્ટાર્ટેડ, અમે લોકોએ રિસર્ચ સ્ટાર્ટ કરી 2 થી 3 વર્ષ પહેલાં, જે કે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કેવી રીતને થાય। પપ્પાના ગ્લોબલ કોન્ટેક્ટ્સના સાથે અમે લોકો સેમિકન્ડક્ટર રિસર્ચનું ચાલુ કર્યું। 1 વર્ષ પહેલાં અમે લોકોએ એસ્ટાબ્લિશ કર્યું કે અમે લોકોએ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું પ્લાન્ટ નાખવાનું છે અને અમે લોકોએ અહીંયા ઘર સ્થાપના કરી, પછી ફેક્ટરીનું કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યું। એન્ડ ટુડે ઇઝ આજે એક માઇલસ્ટોન દિવસ છે જેમાં અમે લોકો મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરીએ છીએ। હવે હમણાં એક ટ્રાયલ રન ચાલુ થશે, એ ટ્રાયલ રન પછી એક ક્વોલિફિકેશન રાઉન્ડ થશે, એ ક્વોલિફિકેશન રાઉન્ડ પછી કમર્શિયલ પ્રોડક્શન ચાલુ થશે। કઈ રીતે બનાવવામાં આવશે? આ સેમિકન્ડક્ટર ચિપ એડવાન્સ ટેકનોલોજી છે, એ બહાર ઇન્ડિયાથી બહારમાં હજી સુધી બનતો હતો, એની બધી મશીનો બહારથી છે, એના બધા રો મટીરિયલ બહારથી છે, એને બધી ઇન્ફોર્મેશન અને બધી રેસીપી અમે લોકો ગેધર કરી અને ટેકનિકલ નોહાવ ગેધર કર્યું અને અહીંયા મેન્યુફેક્ચરિંગ સેટઅપ સ્ટાર્ટ કર્યું છે। આ પ્લાન ઇન્ડિયામાં બનવાથી ઇન્ડિયાનો ગ્રોથ કેટલો થાય છે અને ઇન્ટરનેશનલ લેવલે કેટલી કંપની છે? એક જ વાક્યમાં કહું તમને કે આ લોકલ કંપની છે અપ ટુ ગ્લોબલ સ્ટેન્ડર્ડ્સ। આ કંપની એકચ્યુઅલી પ્રોડક્શન કરશે ઇન્ડિયા માટે, બટ મેડ ફોર ધ ગ્લોબ।